કેમ છો મિત્રો? મજામાં છો ને? બપોરનો ટાઈમ થઈ ગયો છે, ચા પાણી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો એક પંખી અહીં ચણતો હતો હોલો, તેમને જરૂર દાણા નાખતા હતા એટલે હું લાઈવમાં બતાવું તો આ દેખો લો, આ હોલો છે ને ચણે છે. જો બિચારો ધાન ગોતી રહ્યો છે ખાવા માટે, અને પછી પણ પાણી પડ્યું એ પાણી પીશે. હારા બેઠો છે લાઈવમાં, આપ દેખો જો ઉડ્યો એટલે થોડો અવાજ સાંભળી ગયો એટલે ઉડી ગયો. પછી આ પાણી પીવા આવશે. અહીં અમે થોડા થોડા દાણા નાખીએ છીએ ખાવા માટે. કબૂતર આવે છે, હોલા આવે છે, પછી કાબેર આવે છે, ચકલી આવે છે, એમ નાના મોટા પક્ષી આ ઉડે રહેજો. દેખો લાઈવમાં આપને બતાવું તો આ બદામ ઉપર બેસે છે પક્ષીઓ, અને માળા પર બાંધે છે. આ જો એક જાય બીજું. આવી રીતે અવારનવાર પક્ષીઓનો ઉડવાનું અને આ ચરવા માટે આવવાનું ચાલુ જ રહે છે મિત્રો. તો આ જુઓ એક બીજું જતું રહ્યું. તો આવી રીતે આમ માણસ સાથે પશુ પણ ભાઈ પક્ષી પણ આમ મિત્રતાથી રહી શકે છે. એ આપણી જોડે જ છે રહે છે. આપણે બધાનું એક ભાષા સમજી શકતું નથી, લેકિન એનામાં પણ જીવ હોય છે, એ પણ અનુભવી શકે છે. એક આ બેઠો હોય જુઓ, આ ઉદ્યાપુરી કહેવાય, ઉદ્યાપુરી બેઠી છે બરાબર. તો એટલે બધા એમને આમ ઈશારો કરો એટલે ઈશારાથી બધું પણ સમજી જાય છે મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં બસ આ બપોરનો ટાઈમ હતો અને આ પશુ પંખી થોડા ભેગા થયા અને દાણા નાખ્યા એટલે ચણવા આવ્યા હતા. પણ હવે બિલાડી એક આવે છે એટલે બધા પશુ પંખી ઉડી જાય છે. એટલે મિત્રો આમાં છે ઘણા બેઠા હોય છે, હોલા તીતર ભાઈ એવા બધે. તો મિત્રો આ વિડીયોમાં આપણે કેવો લાગ્યો તે માટે કોમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો, અને ફોલો કરવાનો બિલકુલ ના ચૂકતા, કારણ કે ફોલોવર મારથી નથી. તમને સાચી વિગત કહેવાની, ખોટું કંઈ કરવાનું નહીં. જે કહેવાનું હોય સાચું કહેવું. ફોલોવર્સ વધારવાના છે એટલે કોમેન્ટ ફોલો ખાસ કરજો અને શેર પણ કરજો, જેથી શેર કરવામાં પણ ફોલોવર્સ મળી રહે. તો જય હિન્દ, જય વંદે માતરમ. આપણો પરિવાર તેમજ આપ સર્વે સુખમય રહો એ જ શુભેચ્છા સાથે માતા મુંડા માતાના આશીર્વાદથી આપ સૌને જય માતાજીના રામ રામ.